એક સમયે બાંગ્લાદેશીઓનું જે ગઢ મનાતું હતું એવા ચંડોળા તળાવમાં આજે ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન થઈ રહ્યું છે। પોલીસ અને ત્યાં જેટલી પણ ટીમો છે બધી ટીમો પહોંચી ગઈ છે અને સવારથી ત્યાંથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે એ ખૂબ ભયાનક છે। તમે ક્યારેય ન જોયું હોય એવું ડિમોલિશન અત્યારે અમદાવાદના ચંડોળા તળાવમાં થઈ રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે 800-900 જેટલા લોકો જે બાંગ્લાદેશી છે ઘૂસણખોરી કરી અને અમદાવાદ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં એ લોકો રહે છે એ બધાને પકડી અને પછી એમની તપાસ કરી। તપાસના અંતે 140 જેટલા લોકો એવા નીકળ્યા કે જેની પાસે ભારતના કોઈ જ પુરાવા ન હતા, એ બાંગ્લાદેશથી ભાગી અને અહીંયા આવ્યા હતા। એ બધાને રિપોર્ટ કરવાની કામગીરી શરૂ થઈ, પણ ચંડોળા તળાવ જે વર્ષો પહેલાથી એવું મનાય કે કાંકરિયા પછી સૌથી મોટું તળાવ હતું, એ તળાવની આસપાસ વર્ષોથી આ બધા જ ત્યાં ગેરકાયદેસર રીતના રહેતા હતા। ના માત્ર બાંગ્લાદેશી પણ બીજા અલગ અલગ સમુદાયના લોકો પણ ત્યાં રહેતા હતા। એ બધા જ ઘર ગેરકાયદેસર હતા। હવે એ બધા જ ઘર તોડી નાખવા માટે ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસથી ત્યાં 50થી વધુ જેસીબી અને બીજા ડમ્પર અને બધું જ ત્યાં તંત્રએ મૂકી દીધું છે અને પોલીસની 2000થી વધુની ટીમ ત્યાં હાજર છે, કારણ કે વિસ્તાર સંવેદનશીલ છે। અમે પણ ગઈકાલે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા હતા, ત્યાંથી તમને માહિતી આપી હતી કે કેવી રીતના એ લોકો રહે છે। આજે પણ ત્યાંની પડપટી માહિતી તમારા સુધી પહોંચાડીશું, પણ ચંડોળામાં અત્યારે ડિમોલિશનની કામગીરી શરૂ થઈ ગઈ છે। આ પહેલા 28 એપ્રિલની રાત્રે એએમસીના અધિકારીઓ તથા શહેર પોલીસ દ્વારા તમામ આયોજન કરી દેવામાં આવ્યું હતું। 1:30 થી 2:30 વાગ્યા સુધીમાં ત્યાં બધો જ બંદોબસ્ત તૈયાર કરી દેવામાં આવ્યો હતો। હાલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઇમ, એસઆરપીની અલગ અલગ ટુકડીઓ ત્યાં બંદોબસ્તમાં લાગી ગઈ છે। ચંડોળા તળાવનું ડિમોલિશનની જે કામગીરી છે એ વહેલી સવારથી શરૂ થઈ ગઈ છે અને આ કામગીરી જે શરૂ થઈ છે એમાં નાના મકાનથી લઈને જે ગેરકાયદેસર કાચા મકાન હતા એ અને જે છાપરા બાંધીને રહેતા હતા એ બધા તોડી અને પછી હવે ત્યાં ડિમોલિશનની કામગીરી થઈ છે। 1-2 દિવસ પહેલાં જ એમને ઘર ખાલી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો, પણ મોટા ભાગના લોકોએ કાં તો ઘર ખાલી કરી દીધા, કાં તો ઘણા બધા લોકો ભાગી ગયા હતા। જે બાંગ્લાદેશીઓ હતા એ બધાની તપાસ કરવામાં આવી હતી। પોલીસે ત્યાં એ લોકોના પ્રૂફ ને બધું ક્રાઇમ બ્રાન્ચે માંગ્યું હતું, એના પછી શંકાસ્પદ જેટલા પણ લોકો હતા એ બધાને ત્યાં જ રાખવામાં આવ્યા હતા। એ પોલીસની નિગરાની હેઠળ હતા। જેટલા લોકો ભાગી ગયા એની પણ તપાસ થઈ રહી છે કે એ લોકો ભાગીને ક્યાં ગયા છે। અત્યારે ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન જે અમદાવાદના ચંડોળામાં થઈ રહ્યું છે, ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે, જે પોલીસ છે ત્યાં કેવી રીતના બંદોબસ્ત છે, કેવી રીતના કામગીરી થઈ રહી છે, એ બધું જ જુઓ। तुरंत भरवा दिया था सब खाली। सामान